નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો ક્યારેક જીવનમાં ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। શબ્દો એટલા જ બહાર કાઢો જેટલા જરૂરી હોય, કારણ કે વધારે પડતું બોલવાથી શબ્દોની કિંમત અને માણસની કિંમત ઘટી જતી હોય છે। જે વ્યક્તિ ઓછું બોલે છે તે વધારે સાંભળે છે, અને જે વધારે સાંભળે છે એ દુનિયાને વધારે સારી રીતે સમજી પણ શકે છે। મૂર્ખ માણસ બોલીને પોતાની અજ્ઞાનતા સાબિત કરે છે, જ્યારે સમજદાર માણસ મૌન રહીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરે છે। તમારું મૌન એવા લોકો માટે સૌથી મોટો જવાબ છે જેઓ તમારા શબ્દોની કિંમત સમજવાને લાયક નથી। ઓછું બોલનારો માણસ ક્યારેય પણ વિવાદોમાં નથી ફસાતો। શાંતિથી જીવવાનો સૌથી સરળ રસ્તો એ જ છે કે સાંભળો બધું, પણ બોલો એટલું જ જે સાચું અને જરૂરી હોય। મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય પણ જીતી શકતો નથી। તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે દોસ્તો। લોકો શું કહેશે એ વિચારીને જો તમે તમારા નિર્ણયો બદલી દેશો તો જીવનભર લોકોના ગુલામ બનીને જીવવું પડશે। પોતાના દિલનું સાંભળો, કારણ કે મહેનત તમારી છે, લોકોની નહીં। જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે। શોર્ટકટથી મળેલી સફળતા ક્યારેય લાંબી ટકતી નથી। બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જુએ છે। સમય એ કોઈ મિલકત નથી કે જે તમે સાચવીને મૂકી શકો। એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે। જો તમે સમયનો આદર નહીં કરો તો સમય તમારો આદર કરવાનું છોડી દેશે। ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી, એટલે જે કંઈ કરવું છે એ આજમાં જ કરી લો। એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો દોસ્તો, જે લોકોના વિચારમાં પણ તમે નથી હોતા। હંમેશા એ જ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરે છે। ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે। તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય,
પણ તમારી ભૂલો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવી એ જ માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ સાહેબ, અને માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ સાહેબ. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ જ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ દોસ્તો. સંબંધ ત્યારે સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો એ સંબંધો લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ તો એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે. જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતા હોય છે. બધા રસ્તામાં તકલીફ જરૂર હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, ભરોસો મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે દોસ્તો. શબ્દો એ એવું ઘાતક તીર છે સાહેબ કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે, અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. જ્યારે આપણું વ્યક્તિત્વ
સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ હકીકતમાં આપણને ગુમાવી રહ્યું હોય છે. સંબંધો એ હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં પરંતુ હાવભાવથી દેખાય છે અને ખોટા માણસને ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી હોતું. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. દોસ્તો, સમય ભલે ગમે તેવો હોય એ વીતી જશે. એટલા માટે સુખમાં અભિમાન ના કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત એ ધૂળ બરાબર જ ગણાશે. સારા માણસની હંમેશા કદર કરતા શીખો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.